हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोराळाना ऑनलाइन शिक्षणमां आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા। મિત્રો, આપણી આજુબાજુ જોવા મળતી આ રંગબેરંગી દુનિયા અને એની સાથે આપણે જેના વડે જોઈ શકીએ છીએ માનવ આંખની રચના શું છે અને આપણી આજુબાજુ જોવા મળતી આ રંગબેરંગી દુનિયાની અંદરની વિવિધ ઘટનાઓનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે। તો તમે મિત્રો અગાઉના પ્રકરણની અંદર લેન્સ વડે થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કર્યો છે। લેન્સ વડે રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને સાપેક્ષ પરિમાણ વિશે પણ તમે શીખી ગયા છો। આ માહિતી માનવ આંખનો અભ્યાસ કરવામાં આપણને કઈ રીતે મદદરૂપ થશે? માનવ આંખ છે એ પ્રકાશનો ઉપયોગ કરે છે અને આપણી આસપાસની વસ્તુઓને જોવા માટે આપણને સમર્થ બનાવે છે। તેની રચનામાં એક લેન્સ આવેલો હોય છે। માનવ આંખમાં લેન્સનું કાર્ય શું છે મિત્રો? તો જે રીતે આપણે વક્રીભવનમાં લેન્સનું કાર્ય જોઈ ગયા એ જ રીતે અહીંયા પણ લેન્સનું ચોક્કસ કાર્ય છે। ચશ્મામાં વપરાતા લેન્સ દ્રષ્ટિની ખામીઓને કેવી રીતે સુધારે છે? આ પ્રકરણમાં આપણે આવા બધા પ્રશ્નોનો વિચાર કરીશું। અગાઉના પ્રકરણમાં આપણે પ્રકાશ અને તેના કેટલાક ગુણધર્મ વિશેનો અભ્યાસ કર્યો છે। આ પ્રકરણમાં આપણે આ જ્ઞાનનો ઉપયોગ કેટલીક કુદરતીય પ્રકાશીય ઘટનાઓના અભ્યાસમાં એનો ઉપયોગ કરીશું। આ ઉપરાંત એવી કુદરતીય પ્રકાશીય ઘટનામાં મેઘધનુષ્યનું રચાવું, શ્વેત પ્રકાશનું વિભાજન અને આકાશમાં ભૂરા રંગ વિશેની પણ ચર્ચા આ પ્રકરણની અંદર આપણે કરીશું મિત્રો। તો સૌથી પહેલા આ રંગબેરંગી દુનિયા જેના વડે આપણે નિહાળી શકીએ છીએ એવી માનવ આંખ અને એની રચના અને એની કાર્ય પદ્ધતિને આપણે સમજીએ। તો મિત્રો, માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે। તે આપણને આપણી આસપાસની અદ્ભુત દુનિયા, મિત્રો ખાસ આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો। આપણી રંગબેરંગી દુનિયા એટલે અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે આપણને મદદરૂપ થાય છે। આંખો બંધ કરીને આપણે વસ્તુઓને તેમના ગંધ, સ્વાદ, એમાંથી ઉત્પન્ન થતા અવાજ કે સ્પર્શ દ્વારા કેટલાક અંશે આપણે એને ઓળખી શકીએ છીએ। તેમ છતાં બંધ આંખે રંગોની ઓળખ કરવી અશક્ય છે। આમ બધી જ જ્ઞાનેન્દ્રિયો પૈકી માનવ આંખ એ આ કુદરતનો અદ્ભુત નજારો જોવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે એનાથી આપણી આસપાસની રંગબેરંગી દુનિયા આપણે જોઈ શકીએ છીએ। માનવ આંખ છે એ કેમેરા જેવી એક રચના છે। તેનું લેન્સ તંત્ર રેટિના તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે। આપણે આ દરેક બાબતોને સમજીશું। રેટિના શું છે, કોર્નિયા શું છે, કીકી શું છે, કનિનિકા શું છે, તરલ રસ કઈ રીતનો છે, સિલિયરી સ્નાયુઓ શું છે, નેત્રમણી કઈ રીતે કાર્ય કરે છે, આ દરેક બાબતોને આપણે સમજીશું। તો માનવ આંખ એક કેમેરા જેવી રચના છે અને એનું લેન્સ તંત્ર એ રેટિના તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે। પ્રકાશ એ કોર્નિયા તરીકે ઓળખાતા એક પાતળા પડદા જેવા પારદર્શક પટલમાંથી આંખમાં પ્રવેશ કરે છે। અહીંયા જોઈ શકો છો મિત્રો, આ પારદર્શક પટલ છે, એ પારદર્શક પટલમાંથી એ આંખની અંદર પ્રવેશે છે, જેને કોર્નિયા કહેવામાં આવે છે। આકૃતિ 11.1 મિત્રો અહીંયા બાજુમાં દર્શાવેલું છે। એમાં દર્શાવ્યા પ્રમાણે આંખના ડોળાનો આગળનો ભાગ પારદર્શક
છે અને એ ઉપસી આવેલું છે. આંખનો ડોળો જેને આઈબોલ કહેવામાં આવે છે એ લગભગ ગોળાકાર છે. તેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર જેટલો છે. આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન આ પારદર્શક પટલ ઇતિ કોર્નિયાની બહારની સપાટી પરથી થાય છે, જે એક બહિર્ગોળ લેન્સની માફક વર્તે છે. સ્ફટિકમય લેન્સ, જેને આપણે નેત્રમણી કહીએ છીએ મિત્રો, અહીંયા જોઈ શકાય છે. એ વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં માત્ર સૂક્ષ્મ ફેરફાર જ કરે છે. પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા ઇતિ આઇરિસ નામની રચના જોવા મળે છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આ જે ભાગ છે એ આઇરિસ છે, જે ઉપરના ભાગમાં પણ જોવા મળે છે અને અહીંયા નીચેના ભાગમાં પણ જોવા મળે છે, જેને આપણે કનિનિકા કહીએ છીએ, જેને અંગ્રેજીમાં આઇરિસ કહેવાય છે. કનિનિકા ઘેરો સ્નાયુમય પડદો છે, જે કીકીનું કદ નાનું મોટું કરે છે. તો મિત્રો, કીકી શું છે? તો આ કનિનિકાનો જે આ ભાગ છે, આગળનો જે ખુલ્લો ભાગ છે, એને કીકી કહે છે. એ કીકીને નાનું મોટું કરવાનું કામ એ કનિનિકા કરે છે. અને આ કીકી એ આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. અને તેની પાછળના ભાગમાં રહેલું આ નેત્રમણી એ વસ્તુનું ચોક્કસ પ્રતિબિંબ નેત્રપટલ પર ઉલટું રચે છે. વાસ્તવિક અને ઉલટું એ નેત્રપટલ પર વસ્તુનું પ્રતિબિંબ નેત્રમણી વડે રચાય છે. આ નેત્રપટલ એ વિશિષ્ટ સંવેદી કોષો ધરાવતો પડદો છે. આ નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે, જે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. મિત્રો, એની અંદર બે પ્રકારના કોષો આવેલા હોય છે, એક સળી કોષો અને એક શંકુ કોષો. આ બંને કોષોનું કામ અલગ અલગ છે. એક પ્રકાશની તીવ્રતા પારખે છે અને બીજું પ્રકાશનો રંગ પારખે છે. રોશની એટલે કે પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો છે એ સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત સંદેશા પ્રકાશીય ચેતા મારફતે મગજ સુધી પહોંચાડવામાં આવે છે. મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને છેવટે આપણને વસ્તુને જેવી છે તેવી જ આપણે જોઈ શકીએ છીએ. વાસ્તવિક રીતે નેત્રપટલ ઉપર તો ઉલટું પ્રતિબિંબ રચાતું હોય છે, પરંતુ એનું પૃથ્થકરણ એ જે એના દ્વારા જે સંદેશાઓ છે એ મગજ સુધી પહોંચ્યા છે પ્રકાશીય ચેતા મારફતે, એ સંદેશાઓનું અર્થઘટન કરીને વસ્તુ વાસ્તવિક રીતે જેવી હોય છે એવી જ આપણે એને જોઈ શકીએ છીએ. એટલે ફરી પાછું મગજની અંદર એ પ્રતિબિંબ ઉલટાય અને ચત્તું આપણને જોવા મળે છે. એટલે કે વસ્તુ જેવી હોય એવું જ આપણને પ્રતિબિંબ જોવા મળતું હોય છે. મિત્રો, અહીંયા આંખ વિશેની કેટલીક બાબતો છે, વિશિષ્ટ બાબતો છે, એ અહીંયા તમને દર્શાવેલી છે, જેને તમે વાંચીને સમજવાનો પ્રયત્ન કરજો. ખાસ કરીને અહીંયા આંખના જુદા જુદા ભાગો અને એના દ્વારા અનુભવાતી વિવિધ અનુભવોને અહીંયા સમજાવવામાં આવેલા છે. આંખના કોઈ પણ ભાગમાં ઈજા થવાથી કે યોગ્ય કાર્ય ન કરી શકવાથી જોવાની ક્ષમતામાં અસરકારક ઘટાડો થાય છે.
ઉદાહરણ તરીકે પ્રકાશના વહન સાથે સંકળાયેલા કોઈ પણ ભાગો જેવા કે પારદર્શક પટલ, કીકી, નેત્રમણી, જલીય દ્રવ્ય અને કાચરસ અથવા પ્રકાશનું વિદ્યુત સંકેતોમાં રૂપાંતર કરતા નેત્રપટલ અથવા તો સંકેતોને મગજ તરફ મોકલતી દ્રષ્ટિ ચેતાને જો નુકસાન થાય તો દ્રષ્ટિમાં ખોટ આવે છે. તમે મિત્રો અનુભવ્યું હશે કે જ્યારે તમે વધુ પ્રકાશમાંથી ઝાંખા પ્રકાશવાળા ઓરડામાં પ્રવેશો છો ત્યારે શરૂઆતમાં થોડો સમય ઓરડામાંની વસ્તુઓને તમે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. તેમ છતાં થોડા સમય પછી તમે ઓછા પ્રકાશિત ઓરડામાંની વસ્તુઓને હવે ધીમે ધીમે નિહાળી શકો છો. આંખની કીકી એક પરિવર્તનશીલ છિદ્ર તરીકે વર્તે છે. આ પરિવર્તનશીલ છિદ્ર નું પરિવર્તન એક કનિનિકા મારફતે થતું હોય છે. જ્યારે પ્રકાશ ખૂબ જ તેજસ્વી હોય ત્યારે કનિનિકા કીકીને સંકોચી અને એનું કનિનિકાનું દ્વારમુખ જેને કીકી કહીએ છીએ એને સંકોચીને એમાં ઓછો પ્રકાશ દાખલ થવા દે છે. પરંતુ જ્યારે પ્રકાશ ઝાંખો હોય ત્યારે કનિનિકા છે એ આ દ્વારમુખને એકદમ ખોલી નાખે છે, એટલે કીકી છે એ વિસ્તરણ પામે છે, જેથી આંખમાં વધારે પ્રકાશ પ્રવેશે છે અને આપણને થોડા સમય પછી ઝાંખા પ્રકાશમાં પણ વસ્તુઓ દ્રશ્યમાન થાય છે. કનિનિકા વિશ્રાંત થઈને કીકીને સંપૂર્ણપણે ખોલે છે. તો આવી રીતે મિત્રો આપણે ઘરમાંથી જ્યારે વધુ પ્રકાશવાળા સૂર્યપ્રકાશવાળા વિસ્તારની અંદર બહાર જઈએ છીએ ત્યારે અથવા તો અચાનક આપણી આંખ ઉપર પ્રકાશ આપાત થાય ત્યારે આપણી આંખ ઝડપથી બંધ થઈ જાય છે. એનું કારણ પણ એ જ છે કે કનિનિકા દ્વારા કીકી ને જરૂરિયાત પ્રમાણે સંકોચન કે શિથિલન કરવાની આવશ્યકતા પડે એના માટે જે સમય લાગે એ સમય મેળવવા માટે આપણું આંખનું પોપચું બંધ થઈ જાય છે અને કનિનિકા દ્વારા કીકીનું ભાગ છે એને એકદમ ઓછો ખોલે છે, જેથી વધુ પ્રકાશ છે એ અંદર દાખલ ન થાય. તો આવી રીતે ઝાઝો પ્રકાશ હોય અને ઓછો પ્રકાશ હોય ત્યારે કનિનિકા મારફતે કીકી નું સંકોચન અથવા તો શિથિલન કરવામાં આવતું હોય છે. હવે મિત્રો આ બાબતને આપણે એક વિડીયોના માધ્યમથી જોઈએ, આંખના વિવિધ ભાગોને સમજીએ અને કઈ રીતે કીકી નાની કે મોટી થાય છે એ પણ આપણે જોઈ અને સમજીએ. In the human eye, there is a proper arrangement to see the objects clearly. When the reflected light from the object enters the eye, it passes through the cornea, pupil, lens, and finally focuses on the retina. The front part of the eye, a transparent glass-like layer, is called the cornea. Just behind the cornea is the iris, the colored diaphragm. There is a hole in the middle of this iris, which is called the pupil. The tissues around the pupil help in dilation and contraction of the pupil. The pupil controls the amount of light entering the eye by adjusting the size. Behind the iris is a transparent convex lens made of flexible material like a jelly. It is known as the ocular lens. The ocular lens is attached to the ciliary muscles. The focal length of the ocular lens can be changed by the action of the ciliary muscles.
That is, the ocular lens can become thin or thick so as to see the object clearly. The retina is behind the ocular lens and at the inner part of the eye. The retina has photosensitive cells and nerves which give the sensation of vision. The image formed on the retina is conveyed to the brain by the optic nerve. Then we can see an erect image of the object. તો મિત્રો આપણે જોઈ ગયા કે આંખના વિવિધ ભાગ, જેમાં ખાસ કરીને કોર્નિયા જે પારદર્શક પટલ છે, ત્યાર પછી કનિનિકા, કીકી, નેત્રમણી, નેત્રમણીને નાનો મોટો કરવા માટે વપરાતા સિલિયરી સ્નાયુઓ અને રેટિના એટલે કે નેત્રપટલ. આ મુખ્ય ભાગો અને એનું કાર્ય એ આપણે વિડીયોના માધ્યમથી પણ સમજ્યા. હવે આંખની રચનાને સમજ્યા પછી આંખની સમાવેશ ક્ષમતા, જેને પાવર ઓફ એકોમોડેશન કહેવામાં આવે છે, આ સમાવેશ ક્ષમતા શું છે એને આપણે સમજીએ. તો મિત્રો, આંખનો લેન્સ એ રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો છે. તેની વક્રતામાં સિલિયરી સ્નાયુઓ વડે થોડી માત્રામાં ફેરફાર કરી શકાય છે. એટલે કે લેન્સને જાડો કે પાતળો એ સિલિયરી સ્નાયુઓ વડે કરી શકાય છે. એટલે એની વક્રતામાં આવો ફેરફાર સિલિયરી સ્નાયુઓ વડે કરી શકાતો હોય છે. લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ બદલાઈ જાય છે. એનો અર્થ એ થયો કે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર એ સિલિયરી સ્નાયુઓ વડે કરી શકાય છે. જ્યારે સ્નાયુઓ શિથિલ થાય છે ત્યારે લેન્સ પાતળો બને છે. આમ તેની કેન્દ્ર લંબાઈ છે એ વધી જાય છે. આનાથી આપણે દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. મિત્રો, જ્યારે તમે આંખની નજીકની વસ્તુઓને જુઓ છો ત્યારે સિલિયરી સ્નાયુઓ છે એ સંકોચાય છે. આનાથી નેત્રમણીની વક્રતામાં વધારો થાય છે અને વક્રતામાં વધારો થવાથી નેત્રમણી જાડો થાય છે. પરિણામે એની કેન્દ્ર લંબાઈ છે એ ઘટે છે, જેથી આપણે નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આ ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહે છે. તો મિત્રો, આંખની સમાવેશ ક્ષમતા એટલે કે પાવર ઓફ એકોમોડેશન શું છે? તો કે આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે આ ક્ષમતા છે, જરૂરિયાત મુજબ દૂરનું જોવું હોય ત્યારે સ્નાયુઓ શિથિલ થઈ અને નેત્રમણીને પાતળો કરે, એટલે કે એની કેન્દ્ર લંબાઈમાં વધારો કરે. નજીકની વસ્તુ જોવી હોય તો એના ઉપર દબાણ સર્જી અને નેત્રમણી એટલે કે લેન્સને જાડો કરે, એટલે કે એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો કરે. આ રીતે કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો, આવો ફેરફાર કરવાની જે આ આંખની ક્ષમતા છે એને સમાવેશ ક્ષમતા કહે છે. તેમ છતાં આ લેન્સની કેન્દ્ર લંબાઈ અમુક લઘુત્તમ સીમાથી ઘટી શકતી નથી. છાપેલ પાનાને તમારી આંખની ખૂબ જ નજીક લઈ અને વાંચવાનો મિત્રો પ્રયત્ન કરજો. તમને પ્રતિબિંબ ઝાંખું દેખાશે. એનો અર્થ એ થયો કે એટલો બધો જાડો થઈ શકતો નથી, કેન્દ્ર લંબાઈમાં એટલો બધો ઘટાડો થઈ શકતો નથી. આવી પરિસ્થિતિમાં આંખ છે એ તાણ અનુભવશે. એનો અર્થ એ થયો કે કોઈ વસ્તુને સ્પષ્ટ અને આરામપૂર્વક જોવા માટે તમારે એ વસ્તુને આંખથી આશરે 25 સેન્ટીમીટર જેટલી દૂર રાખવી પડે છે. જે
લઘુત્તમ અંતર છે, અથવા તો એમ કહી શકાય કે આ જે લઘુત્તમ અંતર એ આંખના લેન્સ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ અંતરને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહે છે, જે સામાન્ય આંખનું લઘુત્તમ અંતર 25 સેન્ટીમીટર જેટલું છે, જેમાં આંખની ઉપર કોઈ તણાવ આવતો નથી અને બહુ સ્પષ્ટપણે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. માટે આ લઘુત્તમ અંતર ને આંખનું નજીકનું બિંદુ પણ કહે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે આ નજીકનું બિંદુ છે એ 25 સેન્ટીમીટર જેટલું હોય છે. દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે. જેટલે દૂર સુધીની વસ્તુ આંખ દ્વારા સ્પષ્ટપણે જોઈ શકાય આ અંતરને આંખનું દૂરબિંદુ કહે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ છે એ અનંત અંતર છે. આમ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીકનું બિંદુ એ 25 સેન્ટીમીટર અને દૂરબિંદુ અનંત અંતર છે. માટે વસ્તુઓને જોવા માટેનું જે અંતર છે 25 સેન્ટીમીટર થી લઈ અને અનંત અંતર સુધીની વસ્તુઓ છે એ સામાન્ય દ્રષ્ટિવાળી વ્યક્તિઓ જોઈ શકે છે. કેટલીક વાર મોટી ઉંમરની વ્યક્તિમાં આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો, જેને કેટરેક્ટ કહેવામાં આવે છે. મિત્રો, તમે આ શબ્દ વારંવાર તમારી આજુબાજુમાંથી સાંભળ્યો હશે કે મોટી ઉંમરની વ્યક્તિઓને મોતિયો આવે છે. તો એમાં શું થાય છે તો કે આ જે સ્ફટિકમય લેન્સ છે એ દૂધિયો અથવા તો વાદળછાયો બને છે. એની ઉપર એક અલગ પડ રચાય છે. તો આવી પરિસ્થિતિને મોતિયો કહે છે. તેનાથી તેઓ અંશતઃ અથવા તો સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવે છે. મોતિયાની સર્જરી દ્વારા જોવાની શક્તિ છે એને આપણે પુનઃ સ્થાપિત કરી શકીએ છીએ, જેને મોતિયાનું ઓપરેશન એટલે કે મોતિયાની સર્જરી કહીએ છીએ. જેના દ્વારા આ યોગ્ય સર્જરીની મદદથી આપણે જોવાની શક્તિને પુનઃ સ્થાપિત કરી શકીએ છીએ, એટલે ફરીથી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. મિત્રો, તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આપણને જોવા માટે એક નહીં પરંતુ બે આંખો કેમ છે? મિત્રો, બહુ સરસ મજાનું વિજ્ઞાન એની પાછળ જોડાયેલું છે. તમે ક્યારે એક આંખ બંધ કરી અને વસ્તુને જોવાનો પ્રયત્ન કરજો. આપણે એ વસ્તુ કેટલે દૂર છે એનું સ્પષ્ટ ઊંડાઈ એ જાણી શકતા નથી. એટલે એક આંખને બદલે બે આંખના ઘણા બધા ફાયદાઓ છે. એક તો વિશાળ દ્રષ્ટિફલક મળે છે અને એક આંખ વડે 150 અંશનો વિસ્તાર છે આપણે જોઈ શકીએ છીએ, જ્યારે બંને આંખ વડે આપણે 180 અંશનો વિસ્તાર જોઈ શકીએ છીએ. કોઈ મંદ પ્રકાશિત વસ્તુની સ્પષ્ટ હાજરી એક કરતા બે આંખો વડે આપણે સ્પષ્ટ જોઈ શકાય છે. કેટલાક પ્રાણીઓ, મુખ્યત્વે સહેલાઈથી શિકાર કરતા પ્રાણીઓમાં તેમના મસ્તકની બે વિરોધી બાજુએ બે આંખો ગોઠવાયેલી હોય છે. મિત્રો, તમે જોયું હશે. જેનાથી તેમને વિશાળ દ્રષ્ટિફલક મળે. પરંતુ આપણી બે આંખો આપણા માથાના આગળના ભાગની અંદર ગોઠવાયેલી છે, જેનાથી આપણી આંખોનો દ્રષ્ટિફલક એ શિકારી પ્રાણીઓ કરતા ઘટી જાય છે. પરંતુ ત્રિપરિમાણીય દ્રષ્ટિ ક્ષમતાનો આપણને લાભ મળે છે. એનો અર્થ એ થયો કે આપણે વસ્તુની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ નો સ્પષ્ટ ખ્યાલ, આ ત્રણ પરિમાણનો સ્પષ્ટ ખ્યાલ છે એ મેળવી શકીએ છીએ. જ્યારે મિત્રો એક આંખ બંધ કરીએ છીએ ત્યારે આપણને ઊંડાઈ એ ત્રીજા પરિમાણનો સ્પષ્ટ ખ્યાલ આવતો નથી, માત્ર બે પરિમાણ
નો ખ્યાલ આવે છે. એટલે હવે તમે મિત્રો સમજ્યા હશો કે બે આંખો શા માટે આપણને વસ્તુ જોવા માટે કેટલી હદે કેવી રીતે મદદરૂપ બને છે. હવે મિત્રો જોઈએ દ્રષ્ટિની ખામીઓ અને એનું નિવારણ કઈ રીતે થાય છે. કેટલીક વાર આંખો છે એ ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવતી જાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ છે વસ્તુઓને એકદમ આરામથી કે સ્પષ્ટપણે જોઈ શકતી નથી. આંખોમાં વક્રીકારક ખામીઓ ને કારણે દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે. દ્રષ્ટિની વક્રીકારક ખામીઓના મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલું લઘુ દ્રષ્ટિની ખામી, જેને અંગ્રેજીમાં માયોપિયા કહેવાય છે અથવા તો નિયર સાઇટેડનેસ કહેવાય છે. બીજી ગુરુ દ્રષ્ટિની ખામી અથવા હાઇપરમેટ્રોપિયા, જેને અંગ્રેજીમાં હાઇપરમેટ્રોપિયા અથવા તો ફાર સાઇટેડનેસ કહેવામાં આવે છે. એ જ રીતે ત્રીજી વક્રીકારક ખામી છે પ્રેસબાયોપિયા. આ ખામીઓને યોગ્ય ગોલીય લેન્સ વાપરીને આપણે સુધારી શકીએ છીએ. એટલે કે આ ખામીઓનું નિવારણ કરી શકીએ છીએ. તો હવે જોઈએ મિત્રો આ ખામીઓમાં શું ખામી રચાય છે કે જેને કારણે આપણને ઝાંખપ આવે છે અને એનું નિવારણ આપણે કઈ રીતે કરી શકીએ છીએ. તો સૌથી પહેલા જોઈએ મિત્રો લઘુ દ્રષ્ટિની ખામી, માયોપિયા. તો માયોપિયાને લઘુ દ્રષ્ટિની ખામી પણ કહેવાય છે, જેને નિયર સાઇટેડનેસ કહેવામાં આવે છે. માયોપિયા ધરાવતી કોઈ વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકતું નથી. આવી ખામીવાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને નજીક આવી જાય છે, જે અહીંયા આકૃતિ એમાં દર્શાવેલું છે. જે દૂરબિંદુ એ ખસીને નજીક આવી જાય છે. આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે. એનો અર્થ એ થયો મિત્રો કે લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા હોય તો એ નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતું નથી. કારણ કે દૂરની વસ્તુને શા માટે સ્પષ્ટ જોઈ શકતું નથી? તો કે જે દૂરબિંદુ છે એ નજીક આવી જાય છે. દૂરબિંદુ એ ખસીને નજીક આવી ગયું હોય છે, પરિણામે એ દૂરની વસ્તુ છે એ સ્પષ્ટપણે જોઈ શકતું નથી. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી. એની બદલે નેત્રપટલના આગળના ભાગમાં રચાઈ જાય છે, જે આકૃતિ બી માં દર્શાવેલું છે. કે નેત્રપટલ ઉપર રચાવાની બદલે એના આગળના ભાગની અંદર પ્રતિબિંબ છે એ રચાઈ જાય છે. આ ખામી ઉદ્ભવવાના કારણો કયા કયા છે? તો કે આંખના લેન્સની વક્રતા વધારે હોય તો એને કારણે આવી ખામી ઉત્પન્ન થાય, અથવા આંખનો ડોળો લાંબો થવાથી આ પ્રકારની ખામી ઉત્પન્ન થાય છે. એનો અર્થ સીધો એવો થયો મિત્રો કે જે નેત્રમણી છે એ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. એટલે એની કેન્દ્ર લંબાઈ જરૂરિયાત મુજબ વધી શકતી નથી. પરિણામે એ દૂરની વસ્તુ છે એ સ્પષ્ટપણે જોઈ શકતી નથી. તો મિત્રો આનું નિવારણ યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સ વાપરીને કરી શકાય. અંતર્ગોળ લેન્સ એ કેવો લેન્સ છે? અપસારી લેન્સ છે. એટલે એ કિરણોને વિખેરે છે, જુદા પાડે છે, દૂર કરે છે. તો પરિણામે અહીંયા
જે નેત્રપટલની પહેલા કિરણો ભેગા થઈ જાય છે એની બદલે એ દૂર થઈ અને પુનઃ આકૃતિ સીમા દર્શાવ્યું છે એ મુજબ નેત્રપટલ ઉપર એનું સ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે. તો અંતર્ગોળ લેન્સ નો ઉપયોગ કરી આ ખામીનું નિવારણ કરી શકાય છે અને નેત્રપટલ ઉપર એનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી શકાય છે. તો આ રીતે ખામી આવવાનું મુખ્ય કારણ શું છે? તો કે જરૂરિયાત મુજબ લેન્સ છે પાતળો નથી થતો, એટલે કે કેન્દ્ર લંબાઈમાં વધારો નથી થતો. એનો અર્થ એ થયો કે જાડો જ રહી છે. પરિણામે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ એ નેત્રપટલ ઉપર રચાવાની બદલે અગાઉ રચાઈ જાય છે. તો આપણે આ કિરણોને અપસારી કરવા પડે, દૂર લઈ જવા પડે. તો એના માટે અપસારી લેન્સ ની મદદથી આપણે એનું નિવારણ કરી શકીએ. એટલે અંતર્ગોળ લેન્સ વડે આવી ખામીનું નિવારણ કરી શકાય છે મિત્રો. તો ઝડપથી જોઈ લઈએ માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિમાં નજીકનું સ્પષ્ટ દેખાય છે, દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. કારણ શું? દૂરનું બિંદુ ખસીને નજીક આવી ગયું હોય છે. અને આવું થવાનું મૂળ કારણ નેત્રમણી યોગ્ય કેન્દ્ર લંબાઈ મુજબ પાતળો થતો નથી, એ જાડો ને જાડો રહે છે. પરિણામે આનું નિવારણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો અપસારી લેન્સ વડે કિરણોને દૂર કરીને આપણે એનું નિવારણ કરી શકીએ છીએ મિત્રો. આ હતી માયોપિયા એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી. હવે જોઈએ મિત્રો હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુ દ્રષ્ટિની ખામી. મિત્રો હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુ દ્રષ્ટિની ખામીમાં શું થાય છે? તો ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ છે એ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુઓ છે એ સ્પષ્ટપણે જોઈ શકતી નથી. એનો અર્થ એવો થયો કે આવી વ્યક્તિમાં નજીકનું બિંદુ છે એ દૂર ખસી જાય છે. બરોબર, જોજો મિત્રો, માયોપિયામાં શું હતું? દૂરનું બિંદુ ખસીને નજીક આવે છે, જ્યારે અહીંયા નજીકનું બિંદુ ખસીને દૂર જાય છે. માટે આવી વ્યક્તિએ આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રીને 25 સેન્ટીમીટર થી વધારે દૂર રાખવી પડે છે. કારણ કે નજીકની વસ્તુમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ મિત્રો આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ રેટિનાની પાછળના ભાગમાં પ્રતિબિંબ રચે છે, કારણ કે ત્યાં આ બધા કેન્દ્રિત થાય છે. તો એનો અર્થ એ થયો કે આ ખામી ઉદ્ભવવાના મુખ્ય કારણો કયા છે? તો કે આંખની લેન્સની કેન્દ્ર લંબાઈ એ ઘણી વધારે હોય છે, એ જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો નથી, એટલે કે એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો કરી શકતો નથી. માટે આ પ્રતિબિંબ છે એ નેત્રપટલની પાછળના ભાગમાં રચાય છે, એટલે કે નેત્રપટલ ઉપર સ્પષ્ટ પ્રતિબિંબ રચાતું નથી. અથવા તો બીજી રીતે કહીએ તો આંખનો ડોળો છે એ ખૂબ નાનો થવાથી આ ખામી રચાતી હોય છે. તો હવે મિત્રો આ ખામીનું નિવારણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો એનો અર્થ એ થયો કે બધા કિરણો છે એને અભિસરણ કરાવવા પડે, એટલે નજીક લાવવા પડે. તો એનો અર્થ એ થયો કે અભિસારી લેન્સ વડે આનું નિવારણ થઈ શકે. તો અભિસારી લેન્સ કયો છે? અભિસારી લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ છે. માટે યોગ્ય પાવરના બહિર્ગોળ લેન્સ વડે આ ખામીનું નિવારણ કરી શકાય છે અને નેત્રપટલ ઉપર એ સ્પષ્ટ પ્રતિબિંબ રચી શકાય છે. તો મિત્રો ગુરુદ્રષ્ટિની ખામીને ઝડપથી જોઈ લઈએ. ગુરુદ્રષ્ટિની ખામીની અંદર વ્યક્તિ છે એ દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે છે, નજીકની વસ્તુ જોઈ શકતી નથી, કારણ કે એનું નજીકનું બિંદુ છે એ ખસીને દૂર જતું રહ્યું હોય છે. આવું થવાનું કારણ શું છે? તો કે એનો નેત્રમણી છે એ જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો નથી, એ પાતળો ને પાતળો એટલે કે વધુ કેન્દ્ર લંબાઈ વાળો રહે છે, એ જરૂરિયાત મુજબ ઓછી કેન્દ્ર લંબાઈ વાળો બનતો નથી. એટલે કે એનો ડોળો છે એ ખૂબ નાનો થઈ જાય છે. તો આનું નિવારણ કઈ રીતે કરી શકાય મિત્રો? તો આનું નિવારણ કરવા માટે
વક્રીભવન પામેલા કિરણોને નજીક લાવવા પડે, એટલે કે કિરણોનું અભિસરણ કરાવવું પડે. તો અભિસરણ અભિસારી લેન્સ વડે થઈ શકે, એટલે કે બહિર્ગોળ લેન્સ વડે આનું નિવારણ થઈ શકે છે. હવે મિત્રો જોઈએ તો ત્રીજી ખામી, જેને પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે. ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે. મોટા ભાગની વ્યક્તિઓમાં આંખનું નજીકનું બિંદુ છે એ દૂર ધકેલાય છે. ચશ્મા વિના તેમને નજીકની વસ્તુઓ છે એ આરામથી કે સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે. આ ખામીને પ્રેસ બાયોપિયા કહેવામાં આવે છે. આ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને આંખના નેત્રમણીની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી ઉદ્ભવે છે. કેટલીક વાર વ્યક્તિ લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એમ બંને ખામીથી પીડાતી હોય છે. આવી વ્યક્તિને દ્વિકેન્દ્રિત લેન્સ એટલે કે બાયફોકલ લેન્સ ની જરૂર પડે છે. સામાન્ય પ્રકારના બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ હોય છે. જેમાં ઉપરનો ભાગ છે એ અંતર્ગોળ લેન્સ હોય છે, જેથી એ દૂરની વસ્તુઓને જોવામાં મદદરૂપ થાય છે, અને નીચેનો ભાગ છે એ બહિર્ગોળ લેન્સ હોય છે, જેથી નજીકની વસ્તુઓને જોવામાં મદદરૂપ થાય છે. તો આવી જે બંને પ્રકારની ખામીઓ, એક રીતે જોઈએ તો નજીક અને દૂર બંને જોવામાં જ્યારે આવી ખામીઓ ઉત્પન્ન થાય તો એને પ્રેસ બાયોપિયા આપણે કહીએ છીએ, અને એને બાયફોકલ લેન્સ વડે એનું નિવારણ કરી શકાય છે. આજકાલ તો મિત્રો કોન્ટેક્ટ લેન્સ અથવા તો આંખની સર્જરી કરીને પણ આવી દ્રષ્ટિની ખામીઓ છે એને નિવારી શકાતી હોય છે. તો આ પ્રકારે દ્રષ્ટિની 3 પ્રકારની ખામીઓ, લઘુદ્રષ્ટિ, ગુરુદ્રષ્ટિ અને પ્રેસ બાયોપિયા. તો મિત્રો આ ત્રણેય બાબતો આપણે સમજી ગયા. હવે આવે છે બ્લુ લાઇન પ્રશ્નો. તો મિત્રો આટલી બાબતો સમજ્યા પછી તમે આ બ્લુ લાઇન પ્રશ્નોના જવાબો જાતે આપવાનો પ્રયત્ન કરજો, અને આ બધા બ્લુ લાઇન પ્રશ્નોના જવાબો તમારી નોંધપોથીની અંદર નોંધી લેશો મિત્રો. તો મિત્રો આજે આપણે જોયું આંખની રચના અને આંખના જુદા જુદા ભાગોના કાર્યો, અને સાથે સાથે આંખની ખામીઓ અને એના નિવારણની વાત જોઈ ગયા. હવે પછીના વિડીયોમાં જ્યારે આપણે મળીશું ત્યારે પ્રિઝમ દ્વારા થતું પ્રકાશનું વક્રીભવન અને વિભાજન, અને સાથે સાથે બે પ્રિઝમથી થતું એકીકરણની ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો, આવજો.